જે મેં વાત કરી હતી એ પોથીયાત્રા અત્યારે અહીંયા આવી રહી છે. તો થોડી જ વારમાં હમણાં આપણે પોથીયાત્રાનું વિડીયો ઉતારશું અને આગળ આપણે જશું. આખી પોથીયાત્રા તમને આમાં બતાવીશું. મિત્રો, જે પોથીયાત્રા આવી ગઈ છે અને અત્યારે મેન બજારની અંદર નીકળી રહી છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો મારી પાછળ જે ડૂમ બનેલો છે એ જે પોથીયાત્રા અત્યારે નીકળી છે. એ પોથીયાત્રા હમણાં થોડી જ વારમાં અહીંયા સભા મંડપની અંદર આવી જશે. તો થોડીક વાર તમને સભા મંડપ બતાવી દઉં. મિત્રો, મારી પાછળ જે છે એ રસોડા વિભાગ છે. અહીંયા બધી મીઠાઈ અને ફરસાણ ને બધું, રોટલી, શાક, દાળ, ભાત, ખીચડી, કઢી બધું બનશે ને બધા પ્રસાદી લેશે. ને ત્યાર પછી આ બાજુ છે એ પ્રસાદી લેવાનું પ્રસાદી વિભાગ. આ પદયાત્રાનો મહિલાઓ અને પુરુષો બધા ભક્તો હરિભક્તો ખૂબ સરસ મજાનો લાભ લઈ રહ્યા છે અને ખૂબ આનંદ છે, ખૂબ હરખ છે. એ હરખની હેલી આજે ઉપડી છે. સ્વામિનારાયણ થાય છે અને આ સરસ મજાનો ભગતરાની આગળ આવો કાર્યક્રમ થઈ રહ્યો છે. તો એનો લાભ બધા લે છે અને અમે પણ બધા લાભ લઈએ છીએ અને ખૂબ આનંદ કરીએ છીએ. મારી પાછળ તમે જોઈ શકો છો. મિત્રો અત્યારે મોટી યાત્રા આ રૂમની અંદર એટલે કે મંડપની અંદર જે સભા મંડપ છે એની અંદર આવી ગઈ છે. એટલે આપણે મેદાનની અંદર ટ્રેક્ટર પાર્કિંગ કરી નાખ્યા છે. ચારે બાજુ ડીજે વગેરે છે.
કથા પારાયણની શુભ શરૂઆત કરવા તરફ આપણે જઈ રહ્યા છે. વડીલ સંતો સાથે વક્તાશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે પધારેલા તમામ વંદનીય આદરણીય સંતોને કરબદ્ધ પ્રાર્થના કરીએ કે દીપ પ્રાગટ્ય કરી અને આજના ગૌ માતા મહોત્સવ અંતર્ગત આયોજિત શ્રીમદ ભાગવત કથા પારાયણને ખુલ્લું મૂકે. પધારો માનનીય પરમ પૂજ્ય વંદનીય વક્તા પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામી સાથે તમામ સંતો, પૂજ્ય દિવ્ય સ્વામી, વિનય સ્વામી, આટવડથી સંતો વધાર્યા છે, પ્રગલ સ્વામી, પવિત્ર સ્વામી ઉપસ્થિત છે. સાથે પાસોદરાથી હરિકૃષ્ણ સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આટવડથી દિવ્ય સાગર સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથે સાથે તમામ વંદનીય સંતો જ્યારે દીપ પ્રાગટ્ય કરી અને આજના આપણા શ્રીમદ ભાગવત કથા મહોત્સવને ખુલ્લો મૂકી રહ્યા હોય, એકવાર જોરદાર તાળીઓથી આપણે આ દીપ પ્રાગટ્યને વધાવી લઈએ. બોલો હરિકૃષ્ણ મહારાજની, કૃષ્ણ કનૈયા લાલ કી, રાધા રમણ દેવ કી. વંદનીય સંતોના કર કમલથી દીપ પ્રાગટ્ય કરી આજના મહોત્સવ જ્યારે ખુલ્લો મુકાઈ રહ્યો હોય, સુમત કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમસ્તુતે, દીપ જ્યોતિર નમસ્તુતે. ફરી એકવાર જોરદાર તાળીઓથી દીપ પ્રાગટ્યને આપણે વધાવીએ. તમામ પધારેલા રાજમાર્ગો ઉપર એ ફરતા ફરતા જ્યારે એ સભા મંડપની અંદર ભાગવત ભાગીરથી જ્યારે પધારી ચૂકી હોય, હોય એકવાર જોરદાર તાળીઓથી વક્તાશ્રીને આપણે વધાવી લઈએ. તમામ ભક્તો સભા મંડપની અંદર એ પોતપોતાનું સ્થાન સ્વીકારે. કોઈ હરિભક્તો એ ઉભા નહીં રહે. તમામ ભક્તો સભા મંડપની અંદર એ પોતપોતાનું